વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 11 આર્થિક વિચારો એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં આપણે સમજીશું કે જે કૌટિલ્યનું શું અર્થશાસ્ત્ર છે, તેમજ ગાંધીજી અને પંડિત દીનદયાળના જે આર્થિક વિચારો છે એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આર્થિક વિચારો છે એમાં સૌપ્રથમ આપણે સમજીશું કે કૌટિલ્ય વિશે, તેમજ કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ, અને ગાંધીજી તેમનો પરિચય અને ગાંધીજીના કેવા વિચારો છે, તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને એમને કેવા આર્થિક વિચારો રજૂ કર્યા છે એ સમગ્ર વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે પ્રસ્તાવના, આપણે શા માટે આર્થિક વિચારો છે, દરેકના વિચારો કેવા જોવા મળે છે, આપણને અલગ અલગ જોવા મળે છે. દરેક વ્યક્તિ છે તેમના વિચારો કેવા હશે, એકબીજાથી અલગ જોવા મળશે. કે માનવ જીવન અને માનવીની આર્થિક પ્રવૃત્તિઓ છે, જેવી કે અર્થવ્યવસ્થાનું સંચાલન, ઉત્પાદક, આવક, વહેંચણી, રોજગારી, નાણું વિનિમય, તેમજ બેન્કિંગ અને પર્યાવરણ સમસ્યાના ઉકેલ વગેરેના સંદર્ભમાં જે રજૂ થયેલા વિચારોને આપણે કહી શકીએ આર્થિક વિચારો. એટલે કે દરેક વ્યક્તિ કંઈ ના કંઈ શું કરે છે, વિચાર તો જોવા મળે છે. દરેકની જે તર્ક શક્તિ એ કેવી જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. ક્ષમતા વિચારવાની કેવી છે, દરેકની અલગ અલગ. તો સૌપ્રથમ છે કે જે વિશ્વના દરેક દેશના અર્થતંત્રના સંચાલન, ઉત્પાદક, આવક, ખર્ચ, વહેંચણી તેમજ આર્થિક સમસ્યાના ઉકેલ જેવી અનેક બાબતોના સંદર્ભમાં ઘણા વિચારકોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે એડમ સ્મિથના સંપત્તિના અર્થશાસ્ત્રમાં ભૌતિક સંપત્તિ, એડમ સ્મિથે જે આપણે કહી શકીએ એમને રજૂ કર્યું છે, તો કયું છે, તો સંપત્તિનું અર્થશાસ્ત્ર. તો એમાં એમને ભૌતિક સંપત્તિ તેમજ ઉત્પાદન, વહેંચણી, વપરાશ અને વિનિમય અંગેના આર્થિક વિચારો છે એ રજૂ કર્યા છે. જ્યારે માર્શલ છે એમને શું અગત્ય હતા, તો માર્શલ એવું કહે છે કે માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખતા આર્થિક વિચાર. એમને કોને પ્રાધાન્ય આપ્યું છે, તો જે વ્યક્તિ છે માનવ કલ્યાણના લક્ષ્યમાં જે કર્યું છે, જે કામ થાય છે એ આર્થિક વિચારોને માર્શલે પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે રોબિન્સ એવું કહે છે કે અછત, પસંદગી અને કરકસરને લગતા આર્થિક વિચારો છે. પ્રોફેસર રોબિન્સે શું રજૂ કર્યું છે, તો અછત છે, પસંદગી અને કરકસર. જ્યારે વિશ્વ મહામંદી આવી છે 1929-30માં, તો અર્થતંત્રની નવી દિશા અને ગતિ છે આપે છે. અને કેન્સ એવું કહે છે કે ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્રલક્ષી આર્થિક વિચારો જેવા પાશ્ચાત્ય ખ્યાલોનો પ્રભાવ જોવા મળે. હવે કેન્સે રજૂઆત કરી છે કોને, તો ખર્ચ, આવક અને રોજગારીના પ્રશ્નો. એમને એવા પ્રશ્નો પર આર્થિક વિચારો રજૂ કર્યા છે. તો આમ દરેકના વિચારો કેવા જોવા મળે છે, અલગ અલગ. જેમ કે માર્શલ છે માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને વિચાર કર્યો છે, તો રોબિન્સ એ અછત અને પસંદગીને વિચારો રજૂ કર્યા છે. તો આમ દરેકના વિચારો કેવા જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે. તો ભારતીય વિદ્વાનોએ આર્થિક બાબત અંગે પોતાના વિચારો રજૂ કર્યા, અને આ વિચારોનો જે ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર સાથે સંબંધ જોવા મળે છે. અને આર્થિક વિચારધારામાં ચાણક્ય એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથનું અગ્રસ્થાન છે. જે આપણે કહી શકીએ કે જે રજૂઆત કરી છે કૌટિલ્યએ, એનું નામ છે આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ. તો એના અર્થશાસ્ત્ર છે ખૂબ અગ્રસ્થાને છે, સૌપ્રથમ એમને ગણવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ સમજીશું કે કૌટિલ્ય શું છે, એમનો જે પરિચય મેળવીશું, અને પછી એમને કેવા આર્થિક વિચારો રજૂ કર્યા છે, તો એ વિશે આપણે સમજીએ. તો સૌપ્રથમ છે કે જે કૌટિલ્ય, તો કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય. એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર ગ્રંથના રચિતા કૌટિલ્ય એવા કૂટનીતિજ્ઞ હતા જેમણે એક પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન સેવ્યું હતું. દાંત સાથે જન્મેલા ચાણક બ્રાહ્મણના પુત્ર ચાણક્ય, કે જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું. ચાણક્ય કેમ કહેવામાં આવે છે, તો એ દાંત સાથે જન્મેલા હતા, અને જેમનું મૂળ નામ આપણે કહી શકીએ કે વિષ્ણુગુપ્ત, પરંતુ આપણે ઓળખીએ છીએ એનાથી એમને કૌટિલ્ય તરીકે. અને પાટલીપુત્ર રાજ્યમાં કુસુમપુર ગામના આપણે કહી શકીએ બાળપણ વિતાવનાર કૌટિલ્ય, કે ક્યાં જન્મ્યા હતા, એ કુસુમપુર ગામમાં પોતાનું બાળપણ એમને વિતાવ્યું હતું.
અને ઈસવીસન પૂર્વે 3જી સદીની આસપાસ દદવંશના છેલ્લા રાજા ધનાનંદના કુશાસનનો અંત લાવવા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લઈ તેમણે નૈતિક મૂલ્યો પર આધારિત મજબૂત અર્થવ્યવસ્થાવાળા સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના માટે પ્રબળ પુરુષાર્થ કર્યો હતો. એમને શું કર્યું હતું કે નૈતિક મૂલ્યો આધારિત અર્થવ્યવસ્થા એમને રચના કરી છે. અને રાજનીતિ, કાયદો, કુશળ વહીવટ, કર નીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગ વગેરે વિષયોને સૂક્ષ્મ અભ્યાસ કર્યો અને અર્થશાસ્ત્ર જેવા વિશિષ્ટ ગ્રંથની રચના કરી, જેને કૌટિલ્યના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એમને ખૂબ અભ્યાસ ડીપમાં કર્યો છે અને જેથી આપણે કહી શકીએ કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એનો આપણે પરિચય મેળવીએ. આ આપણે પરિચય મેળવીએ તો કૌટિલ્યનો હવે એમને કેવી વ્યવસ્થા છે એને અપનાવવાનું એમને નક્કી કર્યું છે. તો ભારતીય સંસ્કૃતિ જેટલી પ્રાચીન છે તેટલી જ પ્રાચીન તેની કેવી છે રાજ્ય વ્યવસ્થા છે. અને પ્રાચીન ભારતીય સાહિત્યમાં રાજધર્મ, દંડનીતિ, નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર જેવા શબ્દો દ્વારા રાજ્ય વ્યવસ્થાનો નિર્દેશ થયો છે. આજથી હજારો વર્ષ પૂર્વેના ઋષિઓના ચિંતનમાં આધુનિક સમસ્યાઓના ઉકેલ મળી આવે છે. જે આપણે પહેલાંના વાત કરીએ, જે ઋષિ મુનિઓ છે તે દરેક છે એ પોતે શું કરતા હોય, કંઈ ના કંઈ ચિંતન કરતા હોય અને પોતે કંઈક પોતાના વિચારો શું કરે છે, પુસ્તક સ્વરૂપે પોતે રજૂ કરે છે. અને તેઓએ પ્રવર્તમાન અને આવનાર સમયની વ્યક્તિગત અને સમષ્ટિગત સમસ્યાઓ અને સ્થિતિને લક્ષ્યમાં રાખી મનુષ્ય માત્ર વ્યવહારિક જીવન સરળ બને અને કલ્યાણના માર્ગે તેની પ્રગતિ થાય તેવું માર્ગદર્શન આપ્યું. દરેક જે આપણે ઋષિમુનિઓ છે એમને જે તે ગ્રંથની રચના કરી, તેમનો હેતુ શું, તો જે મનુષ્ય એનું વાંચન કરે છે એનાથી કંઈક એ પોતે શું જ્ઞાન મેળવે છે. આપણે જેમ કે રામાયણ છે, મહાભારત છે, તો આ બધા ગ્રંથમાંથી આપણને શું મળે છે, શીખવા મળે છે, આપણને જાણવા મળે છે. તમે ગીતા છે, ગીતાનો આપણે અભ્યાસ કરીએ તેમાંથી આપણને એનું વાંચન કરવાથી આપણે જે તે પ્રશ્ન છે એનું આપણે નિરાકરણ લાવી શકીએ છીએ. તો આ એક પ્રકારનું જે ઋષિમુનિઓ દ્વારા શું કરવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. તેમ જીવન કેવી રીતે સરળ બની શકે એનો એક ઉપાય છે અને સારી વ્યક્તિની પ્રગતિ થાય એ માટેનું પુસ્તક, ધાર્મિક પુસ્તક એ માર્ગદર્શન પૂરું પાડે છે. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ આ ચિંતન શ્રેણીનો અમૂલ્ય ગ્રંથ છે અને આ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીએ ગ્રંથલિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. કે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે એ ગ્રંથ પંડિત શ્યામ શાસ્ત્રીએ ગ્રંથલિપિમાં ભોજપત્ર ઉપર મૈસૂર રાજ્યની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થયો હતો. આપણે કહી શકીએ કે પહેલાંના જમાનામાં જે તે લખાણ કેવું હતું કે જે આપણે કહી શકીએ કે પત્ર ઉપર લખવામાં આવતું હતું, પાંદડા ઉપર. એવા પ્રકારના જે પાંદડા હતા હાલ પણ આપણને જોવા મળે. અને લિપિ એની આખી જે ભાષા આપણે કહી શકીએ લખવાની એ કેવી જોવા મળે, લિપિમાં લખેલું હોય. અમુક જે આપણે કહી શકીએ કે જે મ્યુઝિયમ છે તો ત્યાં આ આપણને લિપિમાં અને આ પત્રો આપણને હાલ પણ જોવા મળે છે. એ ખૂબ સાચવીને રાખેલા હોય કે જેથી આપણને ખબર પડે કે ખૂબ પ્રાચીન સમયમાં જે તે વસ્તુ છે લખાણ કેવી લિપિમાં હતું અને કેવા પાન ઉપર એ લખાણ લખાયેલું હતું, એ જે આપણને જોવાથી ખ્યાલ આવી જાય છે. તેમણે ઈસવીસન 1909માં શુદ્ધતા સાથે સંપૂર્ણ કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું પ્રકાશન કર્યું. ક્યારે? તો 1909માં. અને તેમના સંશોધન પ્રમાણે આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 અને 300ની વચ્ચે થયેલ છે. તો કૌટિલ્યનું ચિંતન અર્થ ઉપર આધારિત છે. કૌટિલ્ય પોતે વિચાર્યું, શેના ઉપર વિચાર્યું છે એમને? તો કૌટિલ્ય એવું કહે છે અર્થ ઉપર એમને વિચાર્યું છે. તેમના મતે સત્તાની ચાવી અર્થમાં જ છે. માનવીનો નિર્વાહ અર્થ ઉપર આધારિત છે અને કૌટિલ્યના મતે સાધન વગરનો માણસ પણ શ્રમ દ્વારા અર્થની પ્રાપ્તિ કરી શકે છે. જેમ જેમ શ્રમની ઉત્પાદકતા વધે તેમ તેમ આર્થિક સાધનો પણ વિકસે છે. તેથી તેઓ માનવ સર્જિત શ્રમને જ વાસ્તવિક અર્થ કહે છે. કોને કહે છે? તો માનવ સર્જિત મનુષ્ય જે કામ કરે છે એને જ પોતે શું કરે છે? વાસ્તવિક અર્થ કહે છે. એમને અર્થને પ્રાધાન્ય આપ્યું છે. અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું? તો મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ પાલનના
ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આપણે આ કૌટિલ્યની વ્યાખ્યા છે એ ચેપ્ટર ફર્સ્ટમાં આપણે ભણી ગયા છીએ કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું, એ પોતે શું આપણને કહેવા માગે છે. તો આ વ્યાખ્યા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું. તો એ શું કહે છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે અને મનુષ્ય જ્યાં વસવાટ કરે છે એ ભૂમિ પણ કેવી છે, અર્થ છે. તેવા પૃથ્વીના લાભ પાલન દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. તેઓ મનુષ્યની આજીવિકા અને વસવાટના ઉપયોગ માટેની ભૂમિને સંપત્તિ ગણે છે અને તેનો લાભ અને પાલનના ઉપાયો સૂચવે છે. પોતે શું કહે છે કે મનુષ્ય જે વસવાટ કરે છે એ ભૂમિને જ પોતે સંપત્તિ ગણે છે. તેમજ કૌટિલ્ય દેશ અને સમયને અનુરૂપ આર્થિક વિચારો રજૂ કર્યા છે અને અર્થશાસ્ત્રમાં વાસ્તવમાં નીતિશાસ્ત્ર તેમજ કૌટિલ્ય 15 ભાગમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પાડોશી રાજ્યો સાથે સંબંધ, ઔષધિ અને કૂટનીતિને લગતા વિચારોનું નિરૂપણ કર્યું છે. તો આમ કૌટિલ્યએ પોતે શું કર્યું છે, વિચારો રજૂ કર્યા છે. હવે આપણે સમજીશું કે જે કૌટિલ્યના કયા આર્થિક વિચારો છે. તો આપણે સમજીએ કે જે કૌટિલ્યના મતે એમને કેવા વિચારો રજૂ કર્યા છે. હવે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય, મેં તમને કીધું વ્યાખ્યા કે કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું. તો કૌટિલ્ય એવું માને છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્ય જે વસવાટ કરે છે એ ભૂમિ અર્થ છે અને પૃથ્વીના લાભ પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય 1 માર્ક્સમાં વ્યાખ્યા. હવે આ ક્વેશ્ચન આખો લોંગ પૂછાય કે કૌટિલ્યના જે આર્થિક વિચારો સમજાવો. તો સૌપ્રથમ છે કે જનપદની સ્થાપના એટલે કે રાજ્યની સ્થાપના વિશે કૌટિલ્ય પોતે શું વિચારે છે. બીજો મુદ્દો છે રાજકોષ. આગળ ત્રીજો મુદ્દો છે કે જે કરવેરા એટલે કે કરવેરા છે તેમાં ભૂમિ કર અને આયાત નિકાસ કર. આગળ છે ચોથો મુદ્દો કે કૃષિ પશુપાલન અને પાંચમો છે ઉદ્યોગ. તો આમ આર્થિક વિચારો છે કૌટિલ્યએ 5 રીતે પોતે રજૂ કર્યા છે. તો સૌપ્રથમ છે કે જે રાજ્યની સ્થાપના. તો કૌટિલ્ય પોતે એવું વિચારે છે કે જનપદ એટલે શું, તો રાજ્ય. તો જનપદની સ્થાપના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી. આપણને ખ્યાલ જ છે કે પહેલાંના સમયમાં રાજાએ પ્રજાનું શું કરે છે, ધ્યાન રાખે છે કે જે તે નાગરિક છે, જે તે પ્રજા છે, તો એ પ્રજા કેવી રીતે યોગ્ય રીતે રહી શકે, પોતે કેવી રીતે જીવન સારું જીવી શકે. તો આ બધો જ ખ્યાલ એ રાજા રાખે છે. એટલે કે રાજાએ પ્રજાના અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ અને માળખાકીય સુવિધા ઊભી કરી. રાજાનું કામ એ છે કે આખા રાજ્યનો વિકાસ પણ પોતે શું કરે કે સારી રીતે કરી શકે છે. એટલે કે રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું, તેમજ ખાણ કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી, તેમજ ખેતી માટે જળાશય તેમજ દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાઓએ મદદ કરવી અને આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કર મુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી એવી હિમાયત કરી છે. એટલે ચાણક્યનું એવું કહેવું છે કે એક રાજા તરીકે પોતે શું કરી શકે છે, પ્રજાનો અને આખા રાજ્યનો વિકાસ કરવાનું એક કામ કોનું છે, તો રાજાનું છે. એવા રાજ્યની સ્થાપના કરવાની એવું કૌટિલ્ય નક્કી કરે છે. હવે એમાં દરેક વસ્તુનો એમને સમાવેશ કર્યો છે. અહીંયા જુઓ કે ખેતી છે તેમાં યોગ્ય રીતે પાણી પણ પૂરું પાડવાની જવાબદારી કોની છે, તો રાજાની છે. તેમજ જે તે જગ્યાએ રાજ્યમાં કે ધર્મનું સ્થાપન થાય, કે આપણે કહી શકીએ કે ધાર્મિક દરેક વ્યક્તિ પોતે ધાર્મિકમાં માનતો થાય, કે દેવાલય એટલે શું, તો મંદિરનું નિર્માણ કરાવવું કે જેથી સારા સંસ્કારોનું શું થાય, સિંચન થઈ શકે. તેમજ ધર્મશાળા કે કોઈ પણ વ્યક્તિ છે એમાં બહારથી આવે છે તો સરળતાથી ત્યાં પોતે વિશ્રામ કરી શકે, રહી શકે. તો આ બધી જવાબદારી કોની છે, રાજાની છે. અને યોગ્ય રીતે
વેપાર થઈ શકે એવા બજારની રચના કરવી કે સરળતાથી આયાત નિકાસના વેપાર કરી શકીએ, કે વસ્તુની જરૂરિયાત આપણે શું કરી શકીએ, આયાત પણ કરી શકીએ, અને અન્ય કોઈ રાજ્યની જરૂરિયાત હોય તો આપણે વસ્તુની નિકાસ પણ કરી શકીએ. તો આમ દરેક વસ્તુનું ધ્યાન એ રાજાએ રાખવાનું કે જેથી આખા રાજ્યનો વિકાસ એ સરળતાથી થઈ શકે અને યોગ્ય રીતે સુવિધા મળી રહે એવું પોતે કૌટિલ્યએ વિચારે છે. એવા રાજ્યની સ્થાપના કરવી એની હિમાયત કરી છે. આગળ બીજો મુદ્દો છે કે જે રાજકોષ. તો કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવે છે તેમાં રાજકોષનું મહત્ત્વનું સ્થાન છે. જે રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા એમને ઉપાય બતાવે કે રાજાએ પોતે શું કરવાનું છે કે યોગ્ય રીતે કામ કરવાનું છે, યોગ્ય રીતે પ્રજાની દેખરેખ રાખવાની છે. તો રાજકોષનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે કે કેવી રીતે રાજા એ પોતે આવક મેળવી શકે. રાજકોષ એટલે શું? તો રાજા પાસે એકત્ર થયેલ કેવી રીતે જે ભંડોળ કે રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ પર નિર્ભર છે. તેથી સૌથી પહેલાં રાજાએ કોષનું ધ્યાન રાખવું અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા પ્રયત્નશીલ રહેવાનું સૂચ્યું છે. અને કૌટિલ્યે રાજ્યની આવકના 7 સ્ત્રોત દર્શાવ્યા છે. હવે કૌટિલ્ય એવું કહે છે કે કેવી રીતે આવક મળી શકે. તો એ 7 પ્રકારે જે આપણે કહી શકીએ કે આવક મેળવી શકે છે કે રાજા છે કે રાજ્યની આવક એ કેવી રીતે મળશે, તો 7 રીતે. તો સૌપ્રથમ છે કે નગર, બીજું છે ગ્રામ, ત્રીજું સિંચાઈ, ચોથું છે ખાણ, પાંચમું જંગલ, છઠ્ઠું પશુપાલન અને સાતમું છે વેપાર વાણિજ્ય. તો આમ 7 સમાવેશ કર્યો છે કે જે દ્વારા રાજા પોતે શું કરી શકે છે, આવક એકત્ર કરી શકે છે. આમ તો રાજા છે એ પોતે શું કરે છે, પોતે કંઈ કમાણી કરવા જતા નથી, પરંતુ જે તે પ્રજા પાસેથી કર એકત્ર કરી અને જે તે નગર પાસેથી પોતે શું કરે છે, કર દ્વારા આવક એકત્ર કરે છે અને પછી એ પોતે ધ્યાન રાખે. તો આમ આવકના સ્ત્રોત, રાજ્યની આવકના સ્ત્રોત કેટલા છે, તો 7: નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્ય. તો આનો સમાવેશ એ રાજ્યની આવકમાં કરવામાં આવે છે. તેઓને ભારપૂર્વક જણાવ્યું કે રાજાએ વર્ષમાં એક જ વખત કર લેવો અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. રાજકોષ રાખવાનો મિનિંગ શું, કે જ્યારે જરૂરિયાત પડે ત્યારે એમાંથી રાજા એ પ્રજા માટે ખર્ચ કરી શકે. અધરવાઇઝ જરૂરિયાત નથી રાજાને કોઈ રાજકોષની, પરંતુ જ્યારે પણ એવી પરિસ્થિતિ સર્જાય કે હકીકતમાં પ્રજા પાસે કોઈપણ પ્રકારની આવક ના હોય અને જીવન કેવી રીતે જીવી શકે એ પ્રશ્ન ઊભો થાય, એ સમયે રાજકોષમાંથી રાજાએ પોતે શું કરે છે, જે તે પ્રજાને પોતે જીવન જીવી શકે એ માટે પાછળ એ વસ્તુ વાપરવામાં આવે છે. જેમ કે અનાજનો સંગ્રહ કર્યો છે તો અનાજ એવા સમયે પોતે શું કરશે, પ્રજાને આપશે કે જે હકીકતમાં પ્રજા પાસે નથી, કે દુષ્કાળનો સમય. તો આમ રાજકોષ રાખવાનો મિનિંગ એક આ જ છે. એટલે કે રાજાએ વર્ષમાં શું કરવાનું છે, કર ઉઘરાવે છે. આપણને ખ્યાલ જ છે કે ટેક્સ, આપણે હાલ શું આપીએ છીએ સરકારને, ટેક્સ. તો પહેલાંના સમયમાં રાજાએ પ્રજા પાસે શું કરતા હતા, કર ઉઘરાવતા હતા. કે જે તે દાખલા તરીકે ખેડૂત છે તો એ ખેતી કરે છે, તો જે અનાજ એમને વાવણી કરી છે તો એમાંથી અમુક ટકા અનાજ કોને આપવાનું છે, તો રાજાને આપવાનું છે. તો એક પ્રકારનું શું થયું, કર જ થયું. હાલ આપણે શું કરીએ, સરકારને ટેક્સ ચૂકવીએ છીએ, જે આપણે નાણાંમાં ચૂકવીએ છીએ. પણ પહેલાંના સમયમાં જે તે વ્યક્તિ જેની વાવણી કરી છે, જેને ઘઉં વાવ્યા છે, ચોખા વાવ્યા છે, જે વ્યક્તિ જે વસ્તુની વાવણી કરી છે એ સરકારને શું આપવાનું છે, રાજાને આપવાનું. તો આમ એક કર લેવામાં આવતો હતો અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ એ વધારવો જોઈએ. અને તેમજ દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખત એટલે કે સખ્તાઈ ન કરવાનું પણ જણાવ્યું છે. કે એવી કન્ડિશન હોય કે જ્યારે દુષ્કાળ અને અતિવૃષ્ટિ, કે જો દુષ્કાળ જોવા મળે છે તો એ સમયે કંઈ પણ વસ્તુ છે એનું વાવણી થઈ શકતી નથી. એટલે કે કર કેવી રીતે પ્રજા આપી શકે. અને અતિવૃષ્ટિ, તો અતિવૃષ્ટિ એટલે શું, કે વધારે પડતો જ્યારે વરસાદ થાય છે ત્યારે પણ કંઈ પણ પ્રકારનું શું થાય છે, અનાજનું ઉત્પાદન થઈ શકતું નથી. એટલે કે આ રીતે દુષ્કાળ અને અતિવૃષ્ટિના સંજોગોમાં પણ રાજાએ પ્રજા પાસે શું કરે છે, કરે ઉઘરાવતા નથી. એટલે કે કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ તેમજ કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. આમ રાજકોષ મોટાભાગે વસ્તુ સ્વરૂપે જ મળે છે.
શું જોવા મળે છે? રાજકોષ એ કેવી રીતે વધારવો? તો સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવે. એટલે કે રાજકોષ મોટાભાગે વસ્તુ સ્વરૂપે હોય, તેથી તેને સંગ્રહવામાં પણ ગોદામોની વ્યવસ્થા કરવી પડે છે. અને આ માટે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના જ કાર્યોમાં કરવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે કે જે પહેલાંના સમયમાં રાજાઓ છે એ પ્રજા પાસે શું કરતા હતા? બધા અનાજનું જે તે વાવણી કરી છે એ પોતે એકત્ર કરતા હતા. કેમ? તો જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે એ પ્રજા પાછળ શું કરી શકે? ખર્ચ આપી શકે, વાપરી શકે. અને એ બધો સંગ્રહ કરવા માટે શું એમને જરૂરિયાત હોય? ગોદામો. તો આ બધું સરળતાથી રહી શકે. હાલ પણ આપણને ખ્યાલ છે કે કોઈ વ્યક્તિ ધંધો કરે છે, જે સ્ટોક વધુ પડતો સંગ્રહ કરવા ઈચ્છે તો એને શું કરવું પડે? કે ગોદામની વ્યવસ્થા કરવી પડે. કેમ? તો એ માલ સામાન ત્યાં એકત્ર કરી શકે. કેમ કે જે જગ્યાએ પોતે ધંધો કરે છે ત્યાં બધું જ વસ્તુ રાખતા નથી. એટલે કે ગોદામોની વ્યવસ્થા કરવાનો હેતુ શું? કે સરળતાથી એ પોતે ત્યાં એ સંગ્રહ કરી શકે. તો આમ કૌટિલ્યે કઈ વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાએ કર લેવો એની પણ સ્પષ્ટતા કરી છે. કૌટિલ્ય એમ કહે છે કે દરેક વ્યક્તિ પાસે ટેક્સ એ કેવી રીતે લેવો અને કેટલા પ્રમાણમાં લેવો એવું એ પોતે નક્કી કરે છે. તેમજ પોતે એવું કહે છે કે જેમ કે અનાજ પકવતા ખેડૂત પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ, કે જે વ્યક્તિ શું કરે છે? ખેતી કરે છે. તો હવે એ ખેડૂતો પાસે કેટલો ટેક્સ લેવો એવું ચોખ્ખું સ્પષ્ટતા કરી છે કૌટિલ્યે. તો જે વ્યક્તિ અનાજની વાવણી કરે છે એ ખેડૂતો પાસેથી ઉત્પાદન કરે છે અને જે ઉત્પાદન થશે એનો કેટલો ભાગ લેવાનો છે? ચોથો ભાગ એ રાજાએ પોતે શું કરે છે? ઉઘરાવતા હોય છે. તેમજ વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ અને દવાઓ જેવી વસ્તુઓ પર ઉત્પાદનનો અડધો ભાગ. શેના પાછળ અડધો ભાગ કીધો છે? તો જે કપાસ છે, ઊન, રેશમ, લાખ અને દવાઓ એવી વસ્તુઓ પાછળ કેટલો ટેક્સ ઉઘરાવવાનો નક્કી કર્યો છે? તો જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે એનો અડધો ભાગ એ વ્યવસાયમાં પોતે શું કરે છે? દરેક વ્યક્તિ એ ટેક્સ ચૂકવે છે. ખેડૂતોએ કેટલો આપવાનો છે? ચોથો ભાગ. અને જે કહી શકીએ કે જે ઊનનું ઉત્પાદન કરે છે, રેશમનું ઉત્પાદન કરે છે, તો જે તે ઉત્પાદન થશે એનો અડધો ભાગ એ ટેક્સ રાજાને શું કરવાનો છે? ચૂકવવાનો છે. એટલે કે કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાનો ખ્યાલ આજે પણ રાજ્યને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યના આયોજન માટે ઉપયોગી છે. એટલે કૌટિલ્ય આવી નીતિ બનાવી છે કે કઈ વ્યક્તિ છે એને કેટલો એ ટેક્સ ભરવાનો છે. તો આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કૌટિલ્યના આર્થિક વિચારોમાં રાજકોષ વિશે સમજાવો. હવે આપણે આગળનો ત્રીજો પોઈન્ટ સમજીએ કે જે કરવેરાની નીતિ, કે કૌટિલ્યે કેવા સિદ્ધાંતો આપ્યા છે, એમને કેવી રીતે નક્કી કર્યું છે કે કેવી રીતે કર ઉઘરાવો. તો સૌપ્રથમ છે કે કૌટિલ્યે અમુક ચોક્કસ સિદ્ધાંતો નક્કી કર્યા છે. એ પ્રમાણે ટેક્સ ઉઘરાવવાનો, કે જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, કે ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કર નીતિ જેવી બાબતોની સ્પષ્ટતા જોવા મળે. કે આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવી છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી જ રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ. રાજાએ શું કરવાનું છે કે જે તે પ્રજા છે એ કેટલો ટેક્સ ભરી શકે છે, કેટલો કર આપી શકે છે, એ પ્રમાણે વિચારીને જ કર નક્કી કરવાનો છે. જો આપણે વધુ પડતું ટેક્સ ઉઘરાવવાનું નક્કી કરીએ છીએ તો એટલો પ્રજા આપણને ચૂકવી શકતી નથી. એટલે રાજાએ એ પ્રમાણે જ નક્કી કરીને ટેક્સ ઉઘરાવવાનો છે. તો કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ અને પ્રજા ઉપર કોઈપણ પ્રકારનો ભાર ના હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો કૌટિલ્યએ જે કર ઉઘરાવો છે તો એ દર્શાવ્યું છે કે સૌપ્રથમ છે એક તો ભૂમિ કર અને બીજું છે આયાત નિકાસ કર. આપણને ખ્યાલ જ છે કે આપણે કોઈ પણ વસ્તુની ખરીદીને વેચાણ કરીએ છીએ તો એના પાછળ પણ ટેક્સ આપણે ચૂકવવો પડે છે. હાલમાં પણ જો આપણે આયાત નિકાસ કરીએ છીએ તો એ દરેક વસ્તુ પર ટેક્સ અંદર ઇન્ક્લુડ થયેલો જ હોય છે. વસ્તુની જે તે કિંમત છે એ કિંમતમાં ટેક્સ શું કરેલો છે? સામેલ થઈને જ આવે છે. આપણે પ્રોડક્ટ જે તે વાપરીએ છીએ એ દરેક વસ્તુ પર શું છે? સરકારે ટેક્સ એકત્ર કરે જ છે. તો સૌપ્રથમ છે કે જે ભૂમિ કર, તો રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિ કર સ્વરૂપે લેવાનો અધિકાર હતો. કે જે રાજ્ય છે એ ખેત ઉત્પાદન કરે છે તેનો જે અમુક ચોક્કસ ભાગ કહી શકે કે જે માલિક હોય અથવા તો જે ખેડૂત છે એ પાસેથી ભૂમિ કર લેવાનો જે અધિકાર છે, જેમાં
જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા તેમજ ખેત ઉત્પાદનનું સ્વરૂપ, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવાનો જે નિયમ આપ્યો છે. અને રાજ્યે ખેડૂતોને ખેત ઉત્પાદન વધારવા માટે તેમજ કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે. કૌટિલ્યએ પોતે એવું નક્કી કર્યું છે કે જે તે રાજ્યે ખેડૂતોને ખેત ઉત્પાદન કેવી રીતે વધારવું એ પોતે શું કરે છે, નક્કી કરે છે. અને કરમાં છૂટ આપવાની પણ એમને હિમાયત કરી છે કે જેમ કે જો ઉત્પાદન હકીકતમાં ઓછું થાય છે તો એ સમયે ખેડૂતો છે ટેક્સ નથી ભરી શકતા. આપણને ખ્યાલ જ છે કે જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો ઉત્પાદન કંઈ પણ પ્રકારનું થતું જ નથી, તો વ્યક્તિ કેવી રીતે ટેક્સ પોતે ચૂકવી શકે. તો આમ જે જમીનનો પ્રકાર, એની ઉત્પાદકતા તેમજ જે સગવડો છે આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખી અને કૌટિલ્યએ પોતે શું કર્યું છે, ટેક્સ લેવાનું ભૂમિકરે નક્કી કર્યું છે. હવે બીજું છે કે જે આયાત નિકાસનો કર. હવે કૌટિલ્ય એવું માને છે કે જે આયાત નિકાસ કરના સંદર્ભમાં એમને 3 ભાગ કર્યા છે. શું કર્યું છે, એમને 3 ભાગ પાડ્યા છે કે આપણે કોને કહી શકીએ, બાહ્ય શુલ્ક ટેક્સ, પછી બીજું છે અભ્યંતર શુલ્ક ટેક્સ અને આતિથ્ય શુલ્ક. એટલે કે કેવી રીતે એમને ટેક્સ ઉઘરાવવો કે 3 ભાગમાં એમને વહેંચણી કરી છે. તો સૌપ્રથમ છે કે આપણે કોને કહી શકીએ, બાહ્ય શુલ્ક એટલે કે કર. તો પોતાના રાષ્ટ્રમાં ઉત્પાદન થતી વસ્તુ ઉપર લેવામાં આવતા કરને. આ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે બાહ્ય શુલ્ક કોને આપણે કહી શકીએ, તો જે પોતાના રાષ્ટ્રમાં ઉત્પાદન થતી વસ્તુ ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એને આપણે કહી શકીએ બાહ્ય શુલ્ક કર. જ્યારે બીજું છે કે અભ્યંતર ટેક્સ, કે રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત થતી વસ્તુ ઉપર જે ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આગળ સૌપ્રથમ શું હતું, તો રાષ્ટ્રમાં ઉત્પાદન થતી વસ્તુઓ પાછળ. હવે અહીંયા સેકન્ડ છે અભ્યંતર ટેક્સ. એટલે શું, તો કે રાજ્ય કે રાજધાનીમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે અને એના પર જે ટેક્સ લેવામાં આવે છે એને આપણે કહી શકીએ અભ્યંતર ટેક્સ. જ્યારે આતિથ્ય ટેક્સ કોને કહી શકીએ, તો આતિથ્ય ટેક્સ એટલે કે વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુ ઉપર જે લેવામાં આવતો કર. આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવીએ છીએ અને એ વસ્તુ ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એને આપણે કહી શકીએ આતિથ્ય ટેક્સ. આપણને ખ્યાલ જ છે કે આપણે વિદેશમાંથી વસ્તુની આયાત કરીએ છીએ તો એના પર ટેક્સ ચોક્કસ ઉઘરાવવામાં આવે છે. માટે આપણને વસ્તુ કેવી પડે છે, ખૂબ મોંઘી પડે છે. આપણે નિકાસ કરીએ તો આપણને જે ફાયદો થાય છે, પરંતુ આયાત કરીએ છીએ તો એ વસ્તુ પર ટેક્સ લાગે ને જેના કારણે કિંમત કેવી જોવા મળે છે, વધુ જોવા મળે. તો આમ કૌટિલ્યએ આયાત નિકાસ કર છે એ 3 રીતે રજૂ કર્યા છે: બાહ્ય કર, અભ્યંતર કર અને આતિથ્ય કર. એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. તો અહીંયા શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે કૌટિલ્યના મતે આયાત નિકાસ જે કર છે એ કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, તો 3 રીતે છે. અને એ 3ના નામ છે કે બાહ્ય કર, અભ્યંતર કર અને આતિથ્ય કર. હવે આગળ ચોથો મુદ્દો છે કે કૃષિ પશુપાલન. હવે કૌટિલ્ય કહે છે કે કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણવામાં આવે છે. આપણને ખ્યાલ જ છે કે પહેલાંના સમયમાં સૌથી વધારે આવક કૃષિમાંથી મળતી હતી અને આપણો ભારત દેશ એ કેવો ગણવામાં આવે છે, તો કૃષિ પ્રધાન. કેમ કે સૌથી વધારે આવકનો સ્ત્રોત એ કૃષિમાંથી જ હતો કે ખેડૂતો છે એ ખેતરમાં અનાજનું ઉત્પાદન કરી અને સૌથી વધારે આવક એ આપણને મળતી હતી. પણ હાલ એની જગ્યાએ સ્થાન લીધું છે કે જે ઉદ્યોગોએ, એટલે કે કૃષિનું ઉત્પાદન કરીએ છીએ પરંતુ એના કરતાં પણ ઉદ્યોગ ધંધામાં સૌથી વધારે શું કરવામાં આવે છે, ઉત્પાદન આપણે કરીએ છીએ, પ્રોડક્શન જે તે વસ્તુનું. એટલે કે સૌથી વધારે મુખ્ય આવકનો સ્ત્રોત આપણે કહી શકીએ તો એ કૃષિ છે. અને તેમણે ભૂમિને 2 પ્રકારમાં વિભાજિત કરી છે. સૌપ્રથમ છે રાજ્ય હસ્તકની ભૂમિ અને બીજું છે વ્યક્તિગત માલિકોની ભૂમિ. એમને 2 પ્રકારનું વહેંચણી કરી છે. એમાં રાજ્ય હસ્તક અને બીજું છે વ્યક્તિગત માલિકોની જે ભૂમિ. અને રાજ્ય હસ્તકની ભૂમિમાં જે મજૂરો અને કેદીઓ પાસે ખેડાવીને વાવણી કરવામાં આવતી હતી. શું કરવામાં આવે છે કે જે મજૂરો છે એને એના પાસે ખેતી કરાવવામાં આવતી હતી, વાવણી કરીને જે તે વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હતું. અને એમ ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય એવું કૌટિલ્ય માનતા હતા. જે તે જમીન છે એનો ઉપયોગ શું કરવાનો છે, કૃષિ માટે જ થાય એવું કૌટિલ્ય પોતે વિચારતા હતા.
અને જે વણખેડાયેલી જમીન એને ખેતીલાયક બનાવી. આપણને ખ્યાલ જ છે કે અમુક જમીન કેવી છે, પડતર છે. પડતર એટલે શું? તો જ્યાં કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી, પરંતુ એ જમીનને પણ કેવી બનાવવાની છે? તો કૃષિ લાયક, એટલે કે એમાં પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકે. અમુક આપણને ખ્યાલ છે કે અમુક જે સાવ રેતાળ જમીન છે, તો ત્યાં કંઈ પણ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી, અથવા તો એકદમ ઢાળવાળી જમીન છે, તો ત્યાં પણ વસ્તુનું શું થાય? ઉત્પાદન થઈ શકે નહીં. તો એવી જગ્યાને પણ શું કરવાની છે? કૃષિ લાયક બનાવવાની હિમાયતે કૌટિલ્યએ કરી છે. કારણ કે બિન ઉત્પાદન ભૂમિનો કોઈ અર્થ નથી, અને ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થાય. કે જેમ જેમ જો ખેતી વધશે તો એ ખેત ઉત્પાદન દ્વારા રાજ્યને સૌથી વધારે શું થશે? આવક પ્રાપ્ત થશે, અને ખેડૂતોને પણ આજીવિકા મળશે. જો જમીન એમનામ પડી રહેશે, પડતર જમીન છે, એમાં જો કંઈ પણ પ્રકારનું વાવેતર નથી થતું, તે બિનઉપયોગી છે. પરંતુ જો એમાં યોગ્ય રીતે ખેડાણ કરી અને એને ખેતીલાયક જમીન બનાવવામાં આવે છે, તો એમાંથી જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે, તો એ ઉત્પાદન દ્વારા જે તે ખેડૂતોને પણ આવક મળે છે, અને એ આવકથી ખેડૂત પોતે સારું જીવન જીવી શકે, અને એનો લાભ રાજ્યને પણ ચોક્કસે મળે છે. તો આમ કૃષિની સાથે પશુપાલન વ્યવસાય પણ સંકળાયેલો છે. કેમ કે વ્યક્તિ જો ખેતી કરે છે તો એ પોતે શું કરે છે? પશુપાલન પણ જોડે જોડે કરતા જોવા મળે છે. તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયને વિકાસના ખ્યાલમાં પણ રજૂ કર્યો છે, અને આવકના સાધનો પણ તેની ગણતરી કરી છે. અને આ સંદર્ભે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કર્યો છે. કૌટિલ્યએ 3 રીતે શું કર્યું છે? નિર્દેશન કર્યું છે, કે જેમાં કેળવાયેલા એટલે કે જે પશુઓ છે, કેળવાયેલા પાલતુ પશુઓ, બીજું છે દૂધ આપતા પશુઓ, અને ત્રીજું છે જંગલના. તો આમ 3 રીતે એમને સમાવેશ કર્યો છે. અને પશુપાલન સંબંધી નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યએ કરી છે. આપણને ખ્યાલ જ છે કે જે વ્યક્તિ કૃષિ સાથે સંકળાયેલો છે, એ પોતે શું કરે છે? પશુપાલનને જોડે કરતો જ હોય છે. એટલે કે એ બંને રીતે આવક કમાણી કરે છે. એક તો પશુપાલન દ્વારા પણ એ પોતે શું કરે છે? વ્યવસાય કરે છે, અને બીજું છે કે કૃષિમાંથી પણ એ પોતે આવક મેળવી શકે છે. એટલે કે જે તે વસ્તુઓ અનાજનું ઉત્પાદન કરી અને પછી એનું વેચાણ થાય, તો એના દ્વારા પણ આવક મળે, અને પશુપાલનને સારી રીતે પોતે સાચવી શકે, અને એના દ્વારા પણ એ આવક કમાણી કરે છે. એટલે કે આ બંને કેવા છે? જોડાયેલા છે. કૃષિની સાથે જ પશુપાલનનો વ્યવસાય કેવો છે? સંકળાયેલો એ જોવા મળે છે. તો આમ કૌટિલ્યએ કૃષિ અને પશુપાલનને પણ એક મુખ્ય સાધન ગણાવ્યું છે આવકનું. અને 5મો મુદ્દો છે કે જે ઉદ્યોગ. કૌટિલ્યએ એવું વિચારે છે કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય જ સમૃદ્ધ અને વિકસિત બની શકે છે. કૌટિલ્ય શું માને છે? કે જે સાધન સંપન્ન રાજ્ય છે એ જ સમૃદ્ધ અને વિકસિત બની શકે છે. તેથી તેમણે ઉદ્યોગોના વિકાસ માટે અને માર્ગદર્શક વિચારો રજૂ કર્યા છે, કે કેવી રીતે ઉદ્યોગોનો વિકાસ કરવો, કેવી રીતે સૌથી વધારે ઉદ્યોગ ધંધાએ સ્ટાર્ટ થાય, એના માટે એમને વિચારો રજૂ કર્યા છે. અને એવું પોતે માને છે કૌટિલ્ય, કે રાજાએ રાજ્યમાં નવી નવી ખાણ ખોદાવી, હુન્નર ઉદ્યોગોના કારખાના વધારવા, અને ઉદ્યોગોના વિકાસ માટે રાજ્યે અનુકૂળતા કરી આપવી. હવે રાજાએ એવી રીતે વિચાર કરવાનો છે કે કેવી રીતે નવા નવા ઉદ્યોગ સ્ટાર્ટ થઈ શકે, એ બધું જ પ્રજાને યોગ્ય રીતે સગવડો પૂરી પાડવી, કે નવી નવી જે યોગ્ય રીતે યોજનાઓ કરવી, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય અનુકૂળતા એ કરી આપવાની છે. અને આ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરેની સગવડો વધારવી. હવે ઉદ્યોગોનું પ્રમાણ જો વધારવું છે, તેના માટે સામે શું કરવાનું છે? રાજાએ સગવડ પણ આપવાની છે, કે સંદેશા વ્યવહારની, વાહન વ્યવહારની, તેમજ ઉદ્યોગો દ્વારા જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે, અને એ ઉત્પાદનનું વેચાણ, એના માટે યોગ્ય બજાર તેમજ જે શહેરનો વિકાસ પણ કોણે કરવાનો છે? રાજાએ કરવાનો છે. હવે જે તે માલનું ઉત્પાદન પ્રોડક્શન થાય છે, તો એ ઉત્પાદિત થયેલ વસ્તુ છે એનું યોગ્ય રીતે એને બજાર મળવું જોઈએ. જ્યાં આપણે કહી શકીએ કે સિટી છે, એનો વિકાસ જો યોગ્ય રીતે થશે તો આપોઆપ ધંધો કેવો ચાલશે? સારો ચાલશે. તો આમ આ બધી જ યોગ્ય રીતે વ્યવસ્થા છે એ પૂરી પાડવાની જવાબદારી કોની છે? તો જે રાજાની છે. એવું કૌટિલ્ય પોતે વિચારે છે. કૌટિલ્ય આ રીતે એમના વિચારો રજૂ કર્યા છે, કે આવી રીતે આપણે યોગ્ય રીતે પ્રજાને શું કરવાનું છે? દેખરેખે રાખવાની છે. એટલે કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એમને આર્થિક વિચારો જે સ્પષ્ટ કર્યા છે. અને કૌટિલ્ય એવું માને છે કે જે રાજનૈતિક આર્થિક ચિંતન પોતે કરે છે, તેમજ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો ઉપર તેમણે સૂક્ષ્મ ચિંતન કરી અને સિદ્ધાંતોએ રજૂ કર્યા છે. એમને પોતે સૂક્ષ્મ રીતે વિચાર્યું છે, અને પોતે શું કર્યું છે? રજૂઆત કરી છે. એટલે પોતે એવું ઈચ્છે છે કે આ ગ્રંથ સર્વકાળે વિજેતા બનાવવાની આશા રાખતા હતા, અને રાજાએ તેમજ કોઈપણ રાજ્યને શાસન
સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બનશે. અને કૌટિલ્યએ કર ચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરાવવાની વૃત્તિનો સખત વિરોધ કર્યો છે. કૌટિલ્ય પોતે શું કરે છે કે દરેક વ્યક્તિ જે તે કમાણી કરે છે તો એ કમાણીનો હકીકતમાં જે કર નક્કી કર્યો છે એ રાજાને શું કરે છે, ચૂકવવાનો જ છે. આપણે હાલ પણ જોઈએ છીએ કે વર્તમાનમાં જે ટેક્સ છે ઘણા એવા છે કે જેટલી આવક છે એટલો ટેક્સ એ ભરતા જ નથી. તો એક પ્રકારની શું છે, એ કર ચોરી છે. પણ કૌટિલ્યએ એવું પોતે નક્કી કરે છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પોતે જે તે આવક કમાણી કરે છે તો એ ચોખ્ખી આવકનો ટેક્સ એ વ્યક્તિ ભરતો હોવો જોઈએ જ. કર ચોરી કોઈ પણ વ્યક્તિ ના કરે તો એટલો દેશ કેટલો આવશે, સમૃદ્ધ બનશે. અને સંપત્તિ છુપાવી નહીં, એટલે કે જે તે પ્રોપર્ટી છે તેના પર કમ્પલસરી જે ટેક્સ ચૂકવવામાં આવે છે એ ચૂકવવો જ પડે એવું કૌટિલ્યનો મત છે. એટલે કે કૌટિલ્ય એવું પોતે માને છે કે દરેકે વ્યક્તિ એ પોતે ટેક્સની ચોરી ના કરે, એવી રજૂઆત છે. એટલે કે કૌટિલ્યના જે આર્થિક વિચારો છે. હવે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કૃષિ પશુપાલન વિશે સમજાવો, કૌટિલ્યના જે આર્થિક વિચારો છે. તો આમ આખો આ ક્વેશ્ચન પૂછાય કે કૌટિલ્યના આર્થિક વિચારો વિશે સમજાવો, તો આ 5 વિચારો કૌટિલ્યએ રજૂ કર્યા છે મંતવ્યો, કે ઉદ્યોગ, કરનીતિ તેમજ રાજકોષ, કૃષિ પશુપાલન અને રાજ્યની વ્યવસ્થા કેવી રીતે એની સ્થાપના કરવી, તો આ 5 સમજાવવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ગાંધીજી અને એમના કયા આર્થિક વિચારો છે એ વિશે આપણે અભ્યાસ કરીશું.